એક એવું નાનું સીડ્સ કે જે ઓલમોસ્ટ એવરી ઇન્ડિયન કિચનમાં હોય છે. સ્ટ્રોંગ એરોમા છે, આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. આપણે પકોડામાં, પરાઠામાં, ઉકાળામાં, ઇવન મુખવાસમાં. ડીડ યુ ગેસ ઇટ? હું ડૉક્ટર ઉત્પલ, ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ એન્ડ. આજે આપણે વાત કરીએ અજમા વિશે. અજમા એ બહુ નાનું સીડ્સ છે, પણ એના બેનિફિટ્સ બહુ બધા હોય છે. ઇવન આપણા કિચનમાં હોય જ છે. આપણા દાદીમાં, આપણા મમ્મી, આપણે એનો યુઝ કરતા જ આવ્યા છીએ. તો આજે એના થોડાક બેનિફિટ્સ જોઈ લઈએ. અજમાના બેનિફિટ્સ, એક તો પેલું છે ઇનડાઇજેશન અને પેપ્ટિક અલ્સરમાં એના બેનિફિટ્સ બહુ સારા હોય છે. આપણે ઘણી વખત ઓવર ઇટિંગ કરતા હોઈએ છીએ, ઘણી વખત આપણે ઇનડાઇજેશનના ઇસ્યુઝ આવતા હોય છે, પચતું નથી હોતું, ક્યારેક પેપ્ટિક અલ્સર કે એવું થતું હોય છે. તો આ બધામાં અજમો ઇફેક્ટિવ આવે છે. એમાં થાઇમોલ હોય છે અને એ છે ને આપણું સ્ટમકનો ફ્લો વધારે અને એના હિસાબે ડાયજેશન આપણું સુધરે. એટલે સ્ટમક એસિડ વધે એટલે જે ઇનડાઇજેશન થાય છે ઓવર ઇટિંગના લીધે કે જે કોઈ પણ રીઝન છે એના હિસાબે, તો એ આપણે ફાયદાકારક છે. એટલે સ્ટમક એસિડનો ફ્લો વધવાથી આપણે ડાયજેશન સારું રહે છે. એટલે અજમો પેપ્ટિક અલ્સર અને ઇનડાઇજેશનમાં ફાયદો કરે છે. સેકન્ડ થિંગ છે એસિડિટી. એસિડિટીમાં પણ એનું રિઝલ્ટ મળે છે. સ્ટમકમાં લો એસિડ બનતું હોય છે કે કંઈક બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એના હિસાબે પણ આપણે એસિડિટી રહેતી હોય છે. લિસન, એસિડિટીનું રૂટ કોઝ અલગ હોય છે બધા માટે, એના બીજા બધા ઇસ્યુઝ અલગ હોય છે, એની મેડિકેશન અલગ હોય છે. પણ હા, અજમો પણ એમાં ફાયદો તો કરે જ છે. એટલે સ્ટમક ફ્લો વધારે એટલે એસિડિટીમાં પણ રિલીફ કરતો હોય છે. એટલે અજમાના એ ફાયદા છે. ત્રીજું છે નોઝિયા કે વોમિટિંગ, કે જે ઘણી વખત પ્રેગ્નન્સીમાં ટૂંકમાં મોર્નિંગ સિકનેસ રહેતી હોય છે, એમાં પણ અજમો ફાયદાકારક છે. બટ હા, પ્રેગ્નન્સીમાં તમે અજમો કન્ઝ્યુમ કરો છો તો એક વખત બેટર કે કોઈ ડાયટિશિયન કે તમારા જે ડૉક્ટર છે એમની સલાહ લેવામાં આવે, કેમ કે એમાં તમે કયું મેડિકેશન લ્યો છો, તમને કઈ દવા ચાલુ છે, બીજા શું શું ઇસ્યુઝ છે એની પણ ઇફેક્ટ આવતી હોય છે. એટલે એ જરૂરી છે. પણ હા, એની ઇફેક્ટ નોઝિયા અને વોમિટિંગમાં આવશે. ઘણી વખત આપણે છે ને કૃમિના ઇસ્યુઝ નાના બચ્ચાઓને રહેતા હોય છે, મોટાઓને પણ ઇવન રહેતા હોય છે. તો અજમો એમાં ઇફેક્ટિવ છે. એ ડીવોર્મિંગની ફાયદાકારક હોય છે. ઇવન આયુષ મિનિસ્ટ્રીએ પણ રેકોગ્નાઇઝ કરેલું છે કે અજમો લેવાથી તમને કૃમિના ઇસ્યુ ઓછા થશે, એ ગટ બેક્ટેરિયા સુધારશે, ઇવન કૃમિને કાઢવામાં પણ ફાયદો કરશે. એટલે જો તમને એવું છે કે કોઈ બચ્ચાઓને કે અજમાના કૃમિના ઇસ્યુ છે તો અજમો ફાયદાકારક છે. કફ, કોલ્ડ અને અસ્થમા. કફ, કોલ્ડ અને અસ્થમા પણ અજમો ફાયદાકારક છે. ઘણી વખત ખબર છે આપણા દાદીમાં નાની પોટલી બનાવીને આપતા કે આને સૂંઘવું જોઈએ, અજમો ચાવવામાં આવે તો ફાયદાકારક છે. એટલે અસ્થમા અને કફ, કોલ્ડમાં થાઇમોલને લીધે એની ઇફેક્ટ પણ આવતી હોય છે. એટલે કફ, કોલ્ડ, અસ્થમામાં અજમો ફાયદાકારક છે. ટૂથએકમાં ફાયદાકારક છે. અજમો છે ને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે. એટલે ઘણી વખત કેવું થાય કે ટૂથમાં ક્યાંક ઇન્ફ્લામેશન થયું હોય તો અજમો ચાવીએ તો પણ એનાથી એનું બેનિફિટ મળે છે. આર્થરાઇટિસમાં ફાયદાકારક છે કેમ કે એન્ટી ઇન્ફ્લામેટરી છે. ઇવન ક્યાંક ને ક્યાંક છે ને મોર્ફિન જેવી ઇફેક્ટ આપતું હોય છે. એટલે આર્થરાઇટિસનું જે પેઇન હોય છે ને એમાં એ આપણે ફાયદો કરાવતું હોય છે. બેબીઝને, નાના બેબીઝને કોલિક હોય તો આપણે ઘણી વખત છે ને અજમાઈન વોટર આપતા હોઈએ છીએ. અને ઇવન પીડિયાટ્રિશિયન કે ઘણી વખત કહેતા હોય કે અજમોનું પાણી આપી દો થોડું ઘણું, તો એમને ગેસ ને એવા ઇસ્યુ ન થતા હોય. એટલે એ બેબીઝ માટે પણ ફાયદાકારક છે. અજમો આપણે ઉકાળા બનાવતા હોઈએ છીએ. ઇવન આપણા છે ને દાદીમાં કે આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા ને એ જમ્યા પછી અજમા અને તલ, વરિયાળી એવો મુખવાસ આપતા. એનું પણ એક રીઝન છે, એનું પણ એના પાછળ પણ એક સાયન્સ છે કે તમે જે ફૂડ લેવા લીધું છે એ ડાયજેશન એનું પ્રોપર થાય, એટલે એ બધું જરૂરી છે. અજમો ઘણી વખત ઉકાળામાં લેવામાં આવે ને તો અસ્થમામાં બહુ સારા બેનિફિટ મળતા હોય છે. મને એ જણાવશો કે તમે અજમાનો કઈ રીતે યુઝ કરો છો? થેન્ક યુ.